એક છે તપાગચ્છ, એક છે અચલ ગચ્છ, એક છે ખડતર ગચ્છ અને એક છે પાયચન ગચ્છ. આ 4 ગચ્છો છે. તો તપાગચ્છમાં જે મુખ્ય આચાર્યો છે, જે વાસ્તવમાં તો તપાગચ્છના અંદર જોડાયેલા છે, તો ખરેખર અત્યારે જાય છે ને, જેમ કે અમે શાસન સમ્રાટ નેમિસુરી સમુદાય એમના અમે બધા જ એમની પરંપરાના વારસદારો છીએ. તો એમના જે અત્યારે મુખ્ય છે આચાર્ય ભગવાન હેમચંદ્ર સુરી મહારાજ, તો એ આપણી ટેકનિકલ વ્યવસ્થા પ્રમાણે ગચ્છાધિપતિ કહેવાશે નહીં. ધારો કે કોઈ એક સમુદાય છે, એ સમુદાયના કોઈ વડીલ છે, તો એ ગચ્છાધિપતિ કહેવાશે નહીં. કેમ? તમે જવાબ હવે સરળતાથી આપી શકો. કારણ કે ગચ્છ કયો છે? આપણો તપાગચ્છ. તો કોઈ એક જ જે મુખ્ય છે એ જ ગચ્છાધિપતિ કહેવાશે. અલગ અલગ લોકો ગચ્છાધિપતિ નહીં કહેવાય. એ કદાચ કહેવું હોય તો આપણે એને સમુદાયના અધિપતિ એમ કહી શકીએ. પરંતુ અત્યારનો ટ્રેન્ડ થઈ ગયો છે, જે મૂળ ઇતિહાસ પ્રમાણે જે સ્ટ્રક્ચર ગોઠવાયેલું હતું એ આવું નહોતું. તો એ પ્રમાણે તો ગચ્છાધિપતિ એક હશે. હા, જેટલા ગચ્છા લોકો એમના ગચ્છાધિપતિ એક